નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 19મો છે। પાઠનું નામ છે આપણા સાથી। તેની સ્વઅધ્યયન પોથી જે આજે આ વર્ષે નવી આવેલી છે તેને સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાંનો પ્રશ્ન પહેલો છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખવાનો છે। પહેલો, નીચેનામાંથી કયા પ્રાણીમાંથી ઊન મળે છે? ઓપ્શન ડી, ઘેટું। બીજું, ઘોડાના રહેઠાણને શું કહેવાય? તબેલો। ત્રીજું, નીચેના પૈકી પ્રાણી દ્વારા મળતી વસ્તુ કઈ છે? મધ। મધ છે એ પ્રાણીમાં આવે, બાકી અનાજ, ગુંદર, તેલ બધું વનસ્પતિમાં આવે। પ્રાણી એટલે જીવજંતુ, પશુ પક્ષી, આ બધું પ્રાણીમાં જ આવે। ચોથું, પેટે સરકીને ચાલનારું પ્રાણી કયું છે? ઓપ્શન ડી, સાપ। પાંચમું, નીચેનામાંથી કયા પ્રાણીને પાળી શકાતું નથી? શિયાળને। છઠ્ઠું, નીચેનામાંથી કયા પ્રાણીને પાળી શકાય છે? આપેલા તમામ, પોપટ, સસલું ને ઘોડો, બધાય। સાતમું, પક્ષીઓને આપવામાં આવતા અનાજને શું કહે છે? ચણ। અને આઠમું, નીચેનામાંથી શું અલગ પડે છે? ઉંદર, ગરોળી, બિલાડી, આ બધું પ્રાણીમાં ને એમાં આવે, આ પોપટ છે પક્ષીમાં આવે, માટે ઓપ્શન એ, પોપટ। વિધાન ખરું કે ખોટું? ખરું હોય તો ખરાની નિશાની, ખોટું હોય તો ખોટાની નિશાની। પહેલું, બળદ ખેતી કામ માટે ઉપયોગી પ્રાણી છે। સાચું। હવે તો ટ્રેક્ટર આવી ગયા, પણ બળદ એના માટે આવે, કામમાં આવે। બીજું, કૂતરો વફાદાર પ્રાણી નથી। વફાદાર છે ભાઈ, તો આ નથી લખ્યું, ખોટું। પક્ષીઓ દાણા ખાય છે। સાચું। ગાય ભેંસના રહેઠાણને ગમાણ કહેવાય। સાચું। પાંચમું, પક્ષીઓ ખેતીના પાક માટે ઉપયોગી છે। ખોટું। પક્ષીઓ ખેતીના પાક દાણા ખાઈ જાય ઉપરથી। પ્રશ્ન 3, શું કરશો? તો ગાય। શું ખવડાવશો? ઘાસ અને ખોળ। ક્યાં ઉપયોગી થશે? દૂધ આપે। રહેવા માટે ગમાણ બનાવશું। હાથી। શું ખવડાવશો? ઘાસ અને ઝાડના પાન। ક્યાં ઉપયોગી થશે? વજન ઉચકવા, વજનવાળી વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા। ક્યાં રાખશું? વાડામાં। કૂતરો। શું ખવડાવશો? રોટલી, ભાખરી, રોટલો બધું ખાઈ લે કૂતરો તો। ક્યાં ઉપયોગી થાય? ઘરની ચોકી કરે, કોઈ આવે એટલે ભાવ કરીને ભસે, ભગાડી દે, ચોર આવે તો ખાસ। રહેવા માટે ઘર બનાવશું। માપનું નાનું એવું ઘર બનાવી દો, ઈંટનું નામ કાચું એવું ચાલે। બળદ। શું ખવડાવશો? ઘાસ। ક્યાં ઉપયોગી? ખેતીમાં, ગમાણ બનાવીશું। માછલી, રોટલીના ટુકડા। ક્યાં ઉપયોગી? સુશોભનમાં। રહેવા માટે શું કરશો? માછલી ઘર। પોપટ। મરચાં ખાય। ક્યાં ઉપયોગી? સુશોભનમાં। સુશોભન એટલે પિંજરું લટકાઈએ ને આપણે, એ માટે સુશોભન કહેવાય હો, એમ કંઈ શણગારવાનું તોરણ જેવું નહીં, તો પાંજરું રાખીશું એના માટે। મરઘી। શું ખવડાવશો? દાણા। ક્યાં ઉપયોગી? ઈંડા આપે। રહેવા માટે પાંજરું બનાવીશું। તો આ પ્રમાણે તમે છે એ લખી શકો, એને શું ખવડાવવાનું, ક્યાં ઉપયોગી થાય અને રહેવા માટે શું બનાવશો તમે, તમારી જાતે લખવાનું છે। મિત્રો, સ્વઅધ્યયન પોથી છે, જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે। વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો। ચોથો પ્રશ્ન, પ્રશ્નના જવાબ લખો। પહેલો પ્રશ્ન, તમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓ, પક્ષીઓના નામ લખો। પ્રાણીઓના નામ અહીંયા લખેલા છે, તમારી આસપાસ જોવા મળતા હોય તે અહીંયા હું ઉદાહરણ રૂપ લખું છું। ગાય, ભેંસ, બળદ, બકરી, ઘોડો, ગધેડો, ઘેટા અને કૂતરા। પક્ષીઓ,
તેમાં કાબર, કબૂતર, ચકલી, પોપટ, મરઘી અને મોર. બીજો પ્રશ્ન, તમારા દ્વારા નોંધાયેલ પ્રાણીઓ પક્ષીઓ પૈકી કોને પાળવામાં આવે છે? તો આમાંથી જે પાળવામાં આવતા હોય તે પાલતુ પ્રાણીઓ અહીંયા લખવાના. ગાય, ભેંસ, બળદ, બકરી, ઘોડો, ઘેટા અને કૂતરા. પક્ષીઓમાં આમાંથી પાળી શકતા હોય એ કબૂતર, ચકલી, પોપટ અને મરઘી. ત્રીજો પ્રશ્ન, પાલતુ પ્રાણીઓ માટેની કાળજી કેવી રીતે લેવામાં આવે છે? તો પાલતુ પ્રાણીઓને સમયસર ખોરાક અને પાણી અપાય છે. જો બીમાર પડે તો તેને સારવાર કરાય છે. ચોથો પ્રશ્ન, પક્ષીઘર શા માટે બનાવવામાં આવે છે? તો પક્ષીઘર પક્ષીઓને આશ્રય આપે છે. તેમને રહેવા માટેની જગ્યા મળે એટલા માટે બનાવવામાં આવે છે. પાંચમું, પક્ષી પરબ શા માટે બનાવવામાં આવે છે? તો પક્ષીઓને સરળતાથી પાણી મળી શકે. છઠ્ઠું, ખેતીના પાક અને ફળાઉ વૃક્ષો માટે પંખી કઈ રીતે ઉપયોગી છે? તો ખેતીના પાક અને ફળાઉ વૃક્ષો પરથી ઈયળો અને જીવજંતુઓને પક્ષી ખાઈ જાય છે. આ રીતે છોડવો છે એ વિકાસ સારી રીતે થાય છે. આ રીતે ઉપયોગી થાય છે. પ્રશ્ન 5, ચિત્રનો અભ્યાસ કરી તેના વિશે લખવાનું છે. બહુ મોટો ચબૂતરો છે, પક્ષીઘર છે. દરેક ગામની અંદર, ઘણા બધા ગામની અંદર આવો ચબૂતરો બનાવવામાં આવે છે અને ગરમી ના લાગે આવું બનાવ્યું હોય એટલે. પછી રહેવા માટે એના સારું દાણા ને બધું નાખેલું હોય, ખાય, રે, મોજ કરે. તો આપેલ ચિત્ર પક્ષીઘર કે ચબૂતરાનું છે. ચકલી જેવા પક્ષીઓ આ ચબૂતરામાં પોતાના માળા બનાવે છે. આસપાસ લોકો દાણા નાખે છે. તે તમને ખાવા માટે મળી રહે છે. સાથે નીચેના માળમાં પાણી ભરવામાં આવે છે જે તેમને પીવા માટે ઉપયોગી છે. આવો ચબૂતરો બનાવવાની ખાસિયત શું છે કે બિલાડી, કૂતરા કે અન્ય કોઈ પ્રાણી છે ઉપર ચડી શકે નહીં. સીડી મૂકેલી હોય અહીંયા, સીડીમાં તો એ ચડી શકવાના નથી. એટલે પક્ષીઓ બીયા વગર નિર્ભયતાથી એ રહી શકે એટલા માટે. ઠીબ, પાણી પીવાનું હોય ને એને ઠીબ કહેવાય. એ પાણી એ પીવે અને ગરમી લાગે તો નાય ખરા, મજા આવે એને જોવાની. આપણે એને જોઈએ તો આ ચિત્રમાં પક્ષીઓ પાણી ભરેલા કુંડામાં નાહી રહ્યા છે. ઉનાળાની ઋતુમાં પક્ષીઓને વધારે પાણીની જરૂર હોય છે. ત્યારે લોકો પોતાના ઘરની આજુબાજુ આવા પાણીના કુંડા મૂકે છે જેથી પક્ષીઓ સરળતાથી પાણી મળી રહે. પીવું હોય તો પી લે, નાહવું હોય તો નહીં લે. મિત્રો, આશા રાખું આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.